કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, જેમાં આપણે પ્રેક્ટિસ બુક સોલ્વ કરી રહ્યા છે. જેમાં મિત્રો આપણે સ્વાધ્યાય 2.2 અત્યારે શીખી રહ્યા છે. જેમાં મિત્રો આપણે દાખલા નંબર 5 શીખી રહ્યા છે. બરાબર છે? ચાલો, દાખલા નંબર 5 આપણને શું આપેલું છે સૌથી પહેલાં એ સમજીએ અને ત્યાર પછી દાખલો ગણીએ. મિત્રો, આવા દાખલા પણ તમારી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ આવા દાખલાની પ્રેક્ટિસ જરૂરથી કરજો, કારણ કે તમને ખાસ કન્ફ્યુઝ કરશે આવા દાખલા. ક્લિયર છે? તો એટલા માટે મિત્રો તમારે ખાસ એકવાર દાખલો જોઈ લેવાનો છે અને સમજી લેવાનો છે કે ભાઈ આપણે આની કિંમત કેવી રીતે મેળવશું. ક્લિયર છે મિત્રો? ચાલો, રકમ સૌથી પહેલાં વાંચીએ અને સમજીએ. બહુપદી p ઓફ x બરાબર 6x² માઇનસ 13x પ્લસ 6. તમને અહીંયા આપેલું છે સીધું શર્ટ, એક આપણને બહુપદી આપેલી છે. ક્લિયર છે? તો આ બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટાની આપણે કોઈ પણ પ્રકારની કિંમત મેળવવાની નથી, અને એ કિંમત મેળવ્યા વગર આપણે આની કિંમત મેળવવાની છે, એટલે કે 1/ આલ્ફા પ્લસ 1/, બીટા મેળવવાનું છે. ચાલો, કોઈને આઈડિયા આવે છે શું કરશું? બરાબર છે? આપણને જો આલ્ફા બીટાની કિંમત ખબર હોય તો આપણે ઇઝીલી મૂકીને કરી શકીએ છીએ, પણ શરત શું છે? આપણે આની કિંમત નથી મેળવવાની. આપણે આની કિંમત મેળવવાની નથી, ડાયરેક્ટ આપણે આની કિંમત મેળવવાનું છે. ચાલો મિત્રો, શરૂઆત કરીએ આપણે. જો એક કામ કરીએ મિત્રો, આપણે જો અહીંયા 1/, આલ્ફા આપેલું છે પ્લસ 1/, આપણને બીટા આપેલું છે, તો આનો કંઈક ગણતરી આપણે કરીએ ને તો કંઈક આપણને મળશે એવું લાગી રહ્યું છે મને. તો ચાલો ચાલુ કરીએ આપણે. 1/, આલ્ફા પ્લસ 1/, બીટા. હવે આપણે આને કરી દઈએ ક્રોસ ગુણાકાર. બરાબર? તો બીટા ગુણ્યા 1 કરો તો શું આવે? તો કે ભાઈ બીટા 1 બીટા જ આવે ને, અને આલ્ફા ગુણ્યા 1 કરો તો કેટલા આવે? તો કે આલ્ફા જ આવે, અને એના છેદમાં આલ્ફા ગુણ્યા બીટા આવે. બરાબર છે? હવે તમે મિત્રો સિમ્પલ જોઈ શકો છો. બરાબર? તમે શું જોઈ શકો છો ખબર છે? તો અહીંયા આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યોનો સરવાળો શું છે? આ આવ્યું ખ્યાલ બધાને કે આ ઉપર શું છે આપણને આપ્યું છે? એક જ મિનિટ, આપણે અલગ પેનનો યુઝ કરીએ. બરાબર? થોડુંક ઇન્ટરેસ્ટિંગ લાગવું જોઈએ. તો આપણને આપ્યું છે આ ઉપરનું શૂન્યોનો સરવાળો આપ્યો છે, અને એના નીચે આપણને શું આપ્યું છે? તો એના નીચે આપણને આપેલું છે જો બંનેનો શૂન્યનો ગુણાકાર આપેલો છે. શૂન્યનો ગુણાકાર આપેલો છે. બરાબર છે? તો ઇઝીલી આપણને ખબર પડી જાય છે, ભાઈ આપણે ભણી ગયા છે આ બધી વસ્તુ, કે શૂન્યનો સરવાળો હોય સૂત્ર શું આવે? -b/a આવે, અને છેદમાં શૂન્યનો ગુણાકાર તો c/a આવે. બંને જગ્યાએ છેદમાં a હોય તો શું કરી દેવાનું? આપણે એને કટ મારી દેવાનું. કટ કરી દો એટલે શું વધશે? હવે -b/c વધ્યું, એટલે અહીં લખીએ નીચે કે ભાઈ -b/c ની કિંમત નાખવાની એટલે આપણો જવાબ થઈ જાય. b ની કિંમત કેટલી છે? 13 છે, પણ 13 પાછા કેવા છે? માઇનસ, એટલે આ -13 ને પાછું આ માઇનસ, એટલે માઇનસ કરો કેટલા આવે? +13. અને c ની કિંમત છેલ્લી કેટલી છે? અહીંયા 6 આપેલી છે, એટલે કે 6. એનો સીધો મતલબ એવો થાય કે ભાઈ 13/100 આપણો જવાબ થઈ જાય. જુઓ ને કેટલું સિમ્પલ છે. બરાબર છે? કેટલું સિમ્પલ નીકળ્યું, અને આપણે ધારતા હતા કે અઘરું દાખલો છે. બરાબર છે? ચાલો આગળ જઈએ. દાખલા નંબર 5 જ છે. બરાબર? પણ આપણને આ બીજું આપેલું છે, તો તમે જોઈ શકો છો કે આ 1 નંબર, અરે 1 મિનિટ, હા આ 1 નંબર છે, અને ત્યાર પછી આ બીજો નંબર છે. તો આપણે હવે આની કિંમત મેળવવાની છે. હવે ઘણા છોકરા કન્ફ્યુઝ હશે કે સર આ તો થોડુંક અઘરું છે આપણા માટે, કેવી રીતે કરી શકીએ આપણે? આને a² + b² લાવવાનું છે. બરાબર? આપણે ગમે એમ કરીને a² + b² આવે ને એવો ટ્રાય કરવાનો છે. ચલો, કોઈની આઈડિયા આવે શું કરશું? આવે છે? નથી આવતું? ચાલો કંઈ વાંધો નહીં. તમને બધાને સૂત્ર યાદ છે એક, કે x, ચલો સમજો કે જ્યારે આપણે આલ્ફા બીટાને ગોળી મારો કે x + y આખાનો સ્ક્વેર કરીએ ને તો x² + 2xy + y² મળે ને. હવે જો આપણે આ x² ને y² ને કરી દઈએ ભેગા, x² + y² + 2xy, તો આપણને આવી કિંમત એક મળી જાય છે ને. પહેલા પદનો સ્ક્વેર એટલે પહેલા પદનો સ્ક્વેર પ્લસ બીજા પદનો સ્ક્વેર બીજા પદનો સ્ક્વેર. આ પ્રમાણે ગોઠવણી કરીએ ને મિત્રો તો આપણો આન્સર આવી શકવાની શક્યતા ઘણી બધી છે. ચાલો કરીએ. અહીંયા આપણે આલ્ફા ને બીટા લેવાના છે, એક્સ ને વાય લેવાના નથી. એટલે ચાલો કરીએ આપણે અહીંયા કે ભાઈ આલ્ફા પ્લસ બીટાનો સ્ક્વેર બરાબર આલ્ફાનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું એટલે કે આલ્ફા અને બીજું એટલે બીટા, પહેલા બીજુંનો ગુણાકાર અને છેલ્લે બીજા પદનો સ્ક્વેર.
હવે શું કરીએ તો કે હવે આપણે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરને કરી દઈએ ભેગા, કેમ કે આપણે એની કિંમત જ મેળવવાની છે ને. એટલે આલ્ફા પ્લસ બીટા સ્ક્વેર એ તો એવું ને એવું. આલ્ફા સ્ક્વેર અને બીટા સ્ક્વેરને આપણે અલગ કલરથી બતાવીએ કારણ કે આપણે એની કિંમત મેળવવાની છે. એટલે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર અને છેલ્લે આપણું +2 આલ્ફા બીટા તો છે જ, 2 આલ્ફા ગુણ્યા બીટા. ચલો બધું હવે ક્લિયરફાઈ થઈ ગયું હશે. આપણે જે બ્લુ કલરમાં લખ્યું છે ને એની કિંમત ખાલી નથી મેળવી, એટલે એની જગ્યાએ કિંમત નથી મૂકવાની, બાકીની બધી જગ્યાએ કિંમત આપણે મૂકી શકીએ છીએ. કેવી રીતે? તમે જોઈ શકો છો કે આલ્ફા પ્લસ બીટા એટલે શું કહેવાય તો કે શૂન્યનો સરવાળો. અને શૂન્યનો સરવાળોનો મતલબ કે -b/a. શું કહેવાય? -b/a કહેવાય. ક્લિયર છે બધાને? ચલો -b/a લખીએ અહીંયા આની જગ્યા પર. અહીંયા લખાય -b/a નો ઉપર સ્ક્વેર કરો. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર તો જેવું છે તેવું ને તેવું રહેવા દો. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર અને પાછળ તમને ખબર છે કે 2 ગુણ્યા આલ્ફા બીટાનો ગુણાકાર, તો 2 ગુણ્યા આલ્ફા ગુણ્યા બીટાનો ગુણાકાર કરો એટલે કે શૂન્યનો ગુણાકાર કરો તો શું આવે તો કે ભાઈ c/a આવે. આ ખબર છે આપણને. ચલો હવે ક્યાં કઈ અઘરું છે? હવે જરાય અઘરું નથી, કારણ કે આપણને b ની કિંમત ખબર છે, a ની કિંમત ખબર છે, c ની કિંમત ખબર છે, a ની કિંમત ખબર છે. કિંમતો ગોઠવી દેવાની. ચલો -b ની કિંમત તો કે ભાઈ માઇનસ માઇનસ થાય એટલે 13 થાય, એટલે કે 13/6 નો સ્ક્વેર લખી દઈએ છીએ આપણે અહીંયા. 13/6 નો સ્ક્વેર બરાબર અહીંયા તો આજે છે જ આવશે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા c/a. c ની કિંમત કેટલી છે તો કે c ની કિંમત 6 છે અને a ની કિંમત કેટલી છે તો કે ભાઈ 6 જ છે ને. એટલે અહીંયા આવશે 6/6. શું આવશે? 6/6 એટલે કે 1 જ આવે. બરાબર છે, 1 જ આવે. ઓકે, હવે આમાંથી જે કટ થાય છે એને કટ કરી દઈએ તો સિમ્પલ એક વસ્તુ ખાલી કટ થાય છે. અહીંયા 6 કટ થશે એટલે કે 1 વધશે, 2 કા 2 થશે. અને બાજુના જગ્યા પર આપણે હવે પૂરું કરીએ. ચલો 13 નો વર્ગ કરો તો કેટલા આવે તો કે 169 આવે. બરાબર છે. જેને વર્ગ કરતા નથી આવડતું ખાસ શીખી લેજો. 6 નો સ્ક્વેર પણ કરવો પડે તો કે ભાઈ 36, કારણ કે આખા કૌંસની બહાર વર્ગ છે એટલે બંને જગ્યાએ સ્ક્વેર કરવો પડે. આ ખાસ ધ્યાન રાખજો. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર અને આ બાજુ +2 ગુણ્યા 1 એટલે 2 જ થાય ને. +2 બરાબરની આગળ લઈ આવીએ. બરાબર, +2 ને બરાબરની આગળ લઈ આવીએ તો એકચ્યુઅલમાં જ આવું બનશે આપણે કે 169 લાલ પેન ક્યાં ગઈ 169/36 બરાબર પાછળથી આપણે જે હતું ને પાછળથી જે +2 છે મિત્રો એ આગળ શું બનશે -2 બનશે. અને પાછળ માત્ર ને માત્ર આપણે જે જોઈએ છે ને આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર એ જ વધશે. એટલે આટલી કિંમત મેળવશું એટલે આપણો જવાબ અહીંયા ક્લિયર કટ થઈ જવાનો છે. બરાબર. ચલો છેદમાં કઈ નહીં એટલે મૂકી દેવાનું. હવે કરી દઈએ ક્રોસ ગુણાકાર. 169 ગુણ્યા 1 એટલે 169, 36 ગુણ્યા 2 કરો કેટલા આવે 72 આવે અને છેદમાં 36 થાય. ચલો આગળ વધી જઈએ. 169 - 72 કરવાના એટલે 9 માંથી 2 જાય એટલે 7 વધશે અને 16 માંથી 7 જાય એટલે 9 વધશે. 97 અને છેદમાં 36 જ વધશે. 97 મિત્રો કોઈ પણ પ્રકારના ભાગ પાડી શકાશે નહીં. 97/36 એ આપણી આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરની વેલ્યુ મળી જાય છે અને આ જ વેલ્યુ આપણો જવાબ થઈ જાય છે. જોયું ને? આપણને કેવું મિત્રો કન્ફ્યુઝ કરે એવો દાખલો છે, પણ આપણે તો કન્ફ્યુઝ થવાનું છે જ નહીં. બરાબર છે ને? આપણે દાખલાને મસ્ત રીતે સોલ્વ કરી દેવાનો છે. આપણે જરાય કન્ફ્યુઝ થવાનું છે નહીં. ચાલો આગળ કરીએ. આપણે સેમ વસ્તુ છે ફરીથી. બરાબર, રકમ આપણને સેમ જ આપેલી છે 5 નંબરની, પણ ત્રીજું છે. હવે ત્રીજું કરવાનું છે આપણે. હવે અરે આલ્ફાનો ઘન પ્લસ બીટાનો ઘન આપણે આવું કરવાનું છે. તો સિમ્પલ ફરીથી આપણે શું કરીએ, સૂત્ર જ મૂકવો પડશે. એના માટે આપણે સૂત્ર તમને બધાને ખબર જ છે ને કે આલ્ફાનો ઘન પ્લસ બીટાનો ઘન આવું હોય તો સૂત્ર શું બનશે? તો આનો તો મિત્રો કોઈ સૂત્ર જ નથી. બરાબર ને? આનું તો કોઈ સૂત્ર છે જ નહીં. સૂત્ર કોનું છે ખબર છે? સૂત્ર આનું છે. જો બતાવું. આલ્ફા, એક જ મિનિટ, આલ્ફા પ્લસ બીટા. આપણે ઘન લાવવા માટે શું કરીએ? આપણે મિત્રો ઘન લાવવા માટે આપણે ઉપર ઘન કરી દઈએ. અને આનું સૂત્ર શું બને છે તમને ખબર છે બધાને? નથી ખબર? વાંધો નહીં. ચલો પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન કરવાનો. પહેલા પદનો ઘન
પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3 ગુણ્યા બંને પદ જે છે ને અંદરના એનો ગુણાકાર અને ત્યાર પછી કૌંસમાં બંને પદનો સરવાળો, એટલે કે જેવું છે તેવું ને તેવો કૌંસ. ચલો આટલું આપણું થઈ ગયું પૂરું. હવે આપણે આમાંથી કોને કોની કિંમત મેળવવાની છે તો તમને સિમ્પલ દેખાઈ રહ્યું છે. આપણે ચલો અહીંયા હાઇલાઇટ કરી દઈએ કે આ જે ભાગ છે ને એની આપણે કિંમત મેળવવાની છે. તો આપણે એને એવું ને એવું રાખશું, બીજી બધી જગ્યાએ કિંમતો ગોઠવી દઈશું. બરાબર છે. ચલો કિંમત ગોઠવવાની શરૂઆત કરી દઈએ આપણે. આલ્ફા પ્લસ બીટાનો ઘન એટલે આલ્ફા આમાં 13 છે, બીટા આમાં 6 છે. અરે સોરી, આલ્ફા પ્લસ બીટા એટલે કે માઇનસ બીના છેદમાં એ કરવાનું છે. માઇનસ બીના છેદમાં એ નો ઘન બરાબર આ કિંમત મેળવવાની છે એટલે એને આપણે બ્લુ કલરમાં દર્શાવીએ. બીટાનો ઘન પ્લસ 3 ગુણ્યા આલ્ફા બીટા. આલ્ફા બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર એટલે કે સીના છેદમાં એ. આલ્ફા પ્લસ બીટા એટલે કે માઇનસ બીના છેદમાં એ એટલે કે શૂન્યનો સરવાળો. પહેલાં તો મિત્રો આપણે બધું સેટ જ કરવું પડશે આવું. બરાબર છે. સેટ કર્યા પછી જ બધું થશે. હવે આપણે કિંમતો ગોઠવીએ ફટાફટ. માઇનસ બીના છેદમાં એ એટલે તમને ખબર જ છે કે માઇનસ માઇનસ પ્લસ એટલે 13/6 નો આપણે હવે ઘન કરવાનો છે. આ તો જે છે એવું ને એવું રાખવાનું છે. આલ્ફા ઘન પ્લસ બીટાનો ઘન પાછળ આપણે કરીએ 3 3 ના 3. સીની કિંમત કેટલી છે મિત્રો તો કે 6 છે. એની કિંમત પણ 6 જ છે એટલે કે 6 6 કેન્સલ થઈને 1 બની જશે. લખવાની કંઈ જરૂર પડશે નહીં કારણ કે જગ્યા બચાવવાની છે મારે એટલા માટે નથી લખતો. માઇનસ બીના છેદમાં એ લખવું પડશે આપણે. માઇનસ બીના છેદમાં એટલે કે 13/6 થશે અહીંયા. હવે આમાંથી શું કટ થાય છે? કંઈ કટ થાય છે આવું તો કે હા થશે ને અહીંયા કટ. તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા 3 દુ 6 કટ થશે એટલે 13/2 વધશે. આ બાજુ 13 નો ઘન કરવાનો છે મિત્રો આપણે. તો 13 નો ઘન કરશું એટલે 169 અને ગુણ્યા પાછા 13 કરવાના છે. એક જ મિનિટ. 13 ગુણ્યા 13 ગુણ્યા 13 કરશું. નીચે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 કરવા પડશે. ચલો કરી દઈએ. 13 ગુણ્યા 13 ગુણ્યા 13 અને છેદમાં 6 6 ગુણ્યા 6 ગુણ્યા 6 થશે. પાછળ આલ્ફા ઘન પ્લસ બીટાનો ઘન થશે અને પાછળ 13/છેદમાં કેટલા બચે છે તો કે 13/2 બચે છે. હવે ઊભી લાઈન કરી દઈએ. જગ્યા નથી પણ થોડું સેટ કરીશું આપણે. બરાબર છે. હવે મિત્રો જો આપણે આની કિંમત મેળવવાની છે. ચલો બતાવી દઉં. અહીંયા હાઇલાઇટ કરીને બતાવી દઉં છું. આપણે આની કિંમત મેળવવાની છે એટલે આપણે એને એક જ જગ્યા પર રાખીશું. આ 13/2 ને બરાબરની આગળ ધક્કો મારી આપીએ તો ગોઠવણી કરીએ આપણે અહીંયા કે ભાઈ 13 ગુણ્યા 13 ગુણ્યા 13 છેદમાં 6 ગુણ્યા 6 ગુણ્યા 6 પ્લસમાં હતું ને હવે માઇનસમાં બનશે એટલે કે 13/6 અને પાછળ હવે તમે યાદ રાખજો કે આપણી આ આલ્ફા ઘન પ્લસ બીટા ઘનની કિંમત આવશે. આલ્ફા ઘન પ્લસ બીટા ઘનની કિંમત આવશે. હવે શું કરીએ મિત્રો તમે જુઓ કે આ 6 છે ને 6 તો 6 ના મિત્રો ભાગ આપણે પાડી શકીએ છીએ. 2 3 દુ 6 પણ આપણે એક કામ કરીએ એના કરતાં અહીં પણ ઉપર પણ 13 છે ને અહીં પણ 13 છે. રેડી? એટલે આ 13 આપણે કોમન લઈ શકીએ તો આપણે થોડુંક ઇઝી પડે. 13 કોમન લઈએ તો અંદર શું વધશે હવે તો કે 13 ગુણ્યા 13 વધશે અને 13 ગુણ્યા 13 વધે એટલે કે 169 થાય અને છાએ છાએ 36 અને 36 સંગ 216 થાય છે. 6 નો ઘન 216 થાય. અહીં શું વધશે તો કે 13 તો ભાઈ બહાર આવી ગયા. 1 વધશે ખાલી અને છેદમાં 2 વધશે અને પાછળ તો આ છે જ લખવાની જરૂર પડશે નહીં. હવે મિત્રો શું કરીએ? ચલો હવે આપણે આનું કરવું પડશે ક્રોસ ગુણાકાર પણ એ વધારે મોટું પડશે. એટલે જો 216 અને 2 નો લસા લઉં ને તો મિત્રો આ 2 ના ઘડિયામાં 216 આવી શકે છે. મતલબ કે મોટી સંખ્યા લસા કહેવાય. એટલે 216 લસા બનશે. તો શું કરવું પડશે તો કે આ સંખ્યા આવીને એવી રહેશે પણ આ જગ્યાએ મિત્રો આપણે શું કરવું પડશે તો કે ભાઈ 216 ને 2 વડે ભાગવાના. તો કેટલા આવે? 108 આવશે. અહીંયા આવશે 13 169 ના છેદમાં 216 તો જે લસા છે માઇનસ 108 કેમ કર્યા? 216 ના આપણે અડધા કરી દેવાના છે તો જ આપણે ઉપર 108 મૂકી શકીએ. અહીં તો આપણે જે છે એ લેવાનું છે. બરાબર છે. હવે શું કરીએ તો કે આના માઇનસ કરી દઈએ તો 13 રહેવા દેવાના છે. ત્યારે 169 માંથી 108 માઇનસ કરીશું આપણે. હવે તો 9 માંથી 8 જાય કેટલા વધશે? 1 6 માંથી 0 જાય તો કેટલા વધશે? 6 જ વધશે. 1 ના 1 61/216 થાય છે.
હવે શું કરીએ મિત્રો, તમે જોઈ શકો છો કે હવે આગળ કંઈ થઈ શકશે નહીં, માત્ર ને માત્ર ગુણાકાર જ કરવો પડશે આપણે. તો 13 ગુણ્યા 61નો ગુણાકાર આપણે કરીશું ને તો 793 જેવા સમથિંગ આવશે, 793 આવશે. અગાઉથી મિત્રો ગણતરી મેં કરી રાખેલી છે, એટલા માટે ખાસ તમારે તો કરવી જ પડશે. આ થઈ ગયો મિત્રો આપણો જે જવાબ છે ને એ. બરાબર, થોડી ગણતરી મોટી થશે હું જાણું છું, પણ ગણિત છે કરવું તો પડશે જ. ગણતરી કર્યા વગર તો મિત્રો મેળ નહીં આવે, એટલે ખાસ ગણતરી તમારે પણ કરવી જ પડશે. ચાલો નેક્સ્ટ, 5મો દાખલો છે, પણ 4થા નંબરનો આપણે હવે કરવાનું છે. 4 નંબરમાં શું આપેલું છે, તો કે આલ્ફાના છેદમાં બીટા પ્લસ બીટાના છેદમાં આલ્ફા, આવું આપેલું છે. તો ચલો કરી દઈએ. સૌથી પહેલા ક્રોસ ગુણાકાર, એટલે કે આલ્ફા આલ્ફાનો ગુણાકાર, એટલે કે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા બીટાનો ગુણાકાર કરો એટલે બીટાનો સ્ક્વેર થાય, અને છેદમાં આલ્ફા અને બીટાનો ગુણાકાર કરવાનો એટલે આલ્ફા ગુણ્યા બીટા થશે. ત્યાર પછી શું કરીએ મિત્રો આપણે, તો તમે જોઈ શકો છો કે આલ્ફા પ્લસ બીટાનો સ્ક્વેર આપણને ઓલરેડી આગળ આપણે કરેલું જ છે, બીજી વાર આપણે ડબલ મહેનત કરીએ નહીં. ચલો આગળ જોઈએ. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરની કિંમત કેટલી મળી હતી આપણને, તો કે ભાઈ 97/36 મળી હતી આપણને. તો લખી દો, બરાબર છે, 97/36 મળી હતી. અને આલ્ફા ગુણ્યા બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર એટલે કે c/a લખાય, એટલે અહીંયા આવશે c/a. કિંમતો હવે ગોઠવીએ c/a ની. ઉપર તો છે 97/36 આવશે, અને c/a, c ની કિંમત છે 6 અને a ની કિંમત પણ કેટલી છે મિત્રો, 6 છે. એટલે 6 ઓટોમેટિક કેન્સલ થઈ જાય, કારણ કે 6 × 6 થાય. એટલે આપણો જવાબ શું આવશે, તો કે ભાઈ 97/36 જ આપણો લાસ્ટ આન્સર થઈ જશે. ખાસ યાદ રાખજો આપણો જવાબ. તો ખાસ મિત્રો આવા દાખલા તમને એક્ઝામમાં ખાસ પૂછાઈ શકે છે, બરાબર છે, અને 3 માર્ક્સનો દાખલો તમારે આવી રીતે આવી શકે છે. તો ખાસ આવા દાખલાની પ્રેક્ટિસ કરજો. અને આની પછી દાખલા નંબર 6 છે ને એ પણ સેમ આની જેવું જ છે, બરાબર. એટલે આપણે પ્રેક્ટિસ માટે તો એકદમ બેસ્ટમાં બેસ્ટ રહેશે. ચાલો દાખલા નંબર 6 શું આપેલું છે વાંચીએ. બહુપદી p ઓફ x બરાબર x² - 5x + 6 આપણને આપેલું છે. ના શૂન્યો આલ્ફા અને બીટાની કિંમત શોધ્યા વગર આપણે જાણીએ છીએ તેવી રીતે આની કિંમત આપણે મેળવવાની છે. ચલો શું કરીશું, આપણે જાણીએ છીએ તેવી રીતે, બરાબર. પહેલાં જ આપણે અગાઉ કર્યું ને. તો પહેલી વસ્તુ આપણને આપેલી છે અહીંયા કે આલ્ફાના છેદમાં બીટા પ્લસ બીટાના છેદમાં આલ્ફા. તો શું કરીએ, તો સૌથી પહેલાં આપણે મિત્રો શું શોધી લઈએ, તમે જુઓ અહીંયા કે આલ્ફા ગુણ્યા આલ્ફા કરો એટલે આલ્ફાનો સ્ક્વેર થાય, પ્લસ બીટા ગુણ્યા બીટા કરો એટલે કે બીટાનો સ્ક્વેર થાય, છેદમાં આલ્ફા ગુણ્યા બીટા એટલે કે આલ્ફા બીટાનો ગુણાકાર થાય. એટલે આપણે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર મેળવી લેવું પડશે. પહેલાં આપણે સાઈડ પર મેળવી લઈએ, અત્યારે વચ્ચે નથી કરતા. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર મેળવવા માટે આપણે આલ્ફા પ્લસ બીટા આખાનો સ્ક્વેર બરાબર નિત્યસમ મૂકો એટલે આલ્ફા સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા આલ્ફા બીટા પ્લસ બીટાનો સ્ક્વેર. જે પહેલાં કર્યું તો એ જ છે, બરાબર. કંઈક નવું આમાં છે જ નહીં, નવું આમાં કંઈ જ નથી. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરને આપણે કરી દઈએ ભેગા. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પ્લસ 2 આલ્ફા બીટા. ચલો આની કિંમત ગોઠવી દઈએ ફટાફટ, બરાબર છે. આની કિંમતો ગોઠવી દઈએ. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરની કિંમત મેળવવા માટે આને આપણે એક જગ્યા પર રાખીએ અને આને આપણે આગળ લઈ આવીએ. તો આવું બનશે આલ્ફા પ્લસ બીટા સ્ક્વેર. આ પ્લસ છે ને એ માઇનસ બનશે, -2 આલ્ફા બીટા. અને પાછળ જે આપણે કિંમત મેળવવાની છે એ આપણે લખી દઈએ, એટલે કે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટાનો સ્ક્વેર. ચાલો હવે કિંમત આલ્ફા પ્લસ બીટા સ્ક્વેર એટલે કે -b/a માઇનસ અને આ માઇનસ એટલે માઇનસ પ્લસ એટલે 5/a ની કિંમત કેટલી છે, તો કંઈ નહીં એટલે 1 જ લખી શકાય. લખો નહીં ને તો પણ ચાલશે, બરાબર છે. એટલે 5નો સ્ક્વેર થશે અને 2 ગુણ્યા આલ્ફા ગુણ્યા બીટાનો ગુણાકાર એટલે કે c/a એટલે કે 6/1 આવશે, એટલે 6 જ લખાય ને, બરાબર. 6 જ લખાય. 5નો વર્ગ કરો એટલે 25 થાય અને આ બાજુ 2 × 12 થાય. 25માંથી 12 - કેટલા વધશે, 13 વધશે. એટલે 13 આપણું આવશે મિત્રો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરની કિંમત. આવી ગયો ખ્યાલ. તો લખી દઈએ આપણે અહીંયા કિંમત લખી દઈએ આપણે અહીંયા. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરની કિંમત કેટલી મળી આપણને, 13 મળી. અને આલ્ફા બીટાનો ગુણાકાર કેટલો મળ્યો આપણને, તો કે આલ્ફા બીટાનો ગુણાકાર એટલે કે c/a, c ની કિંમત 6 છે અને a ની કિંમત 1 છે, એટલે કેટલા આવે 6. એટલે કે 13/6 આપણો પહેલો આન્સર રેડી થઈ ગયો.
ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. લો હવે આ તમને કરવાની કંઈ જરૂર પડશે મિત્રો? કેમ જરૂર નહીં પડે? તમે જોઈ શકો છો કે આપણે આ બધું કથા કરી એ શાના માટે કરી હતી? કે ભાઈ આપણે આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર માટે જ કરી હતી ને. તો બસ આખું જે આ વસ્તુ કરું ને મિત્રો એ તમારું અહીંયા આવી જશે. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર મેળવવા માટે ફરી ચલો તમને સમજાવી દઉં કે શું કરવાનું. તો કે ભાઈ આલ્ફા પ્લસ બીટાના આખો સ્ક્વેર કરવાનો, પછી મૂકવાનું નિત્યસમ. કયું નિત્યસમ? તો કે ભાઈ પહેલા પદનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પ્લસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અને પછી છેલ્લા પદનો સ્ક્વેર એટલે કે બીટાનો સ્ક્વેર. આપણે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર જોઈએ છે એટલે એ કિંમતને ખાલી આગળ રાખવાની. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરને આપણે નહીં રાખીએ અને બીજી બધી કિંમત બરાબરની આગળ જવા દેવાની. એટલે કે અહીંયા આલ્ફા પ્લસ બીટાનો સ્ક્વેર તો આગળ જ છે અને આ +2 આલ્ફા બીટાને માઇનસ કરી દેવું પડે કારણ કે જગ્યા બદલે છે એટલા માટે. બસ થઈ ગયું આપણું. આમાં કિંમતો ગોઠવવાની, બરાબર ને? એટલે આપણો જવાબ થઈ. નેક્સ્ટ આલ્ફા ઘન પ્લસ બીટા ઘન. એ બી આપણને ખબર જ છે, પહેલાં આપણે કર્યું એ પ્રમાણે. ચલો કરી દઈએ. એના માટે આપણે આલ્ફા પ્લસ બીટા આખાનો ઘન કરવો પડે. ક્લિયર છે? ત્યાર પછી નિત્યસમ મૂકવો પડે આપણે કે આલ્ફાનો ઘન એટલે પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3 ગુણ્યા બંને પદનો ગુણાકાર અને પાછળ આખો કૌંસ લખી દેવાનું. નિત્યસમ મોડે નથી કર્યા તો ખાસ કરી લેજો, એના વગર તો મિત્રો કોઈ જગ્યાએ મેળ નહીં આવે. હવે કિંમતો ગોઠવી દઈએ આપણે. ચલો આલ્ફા પ્લસ બીટા એટલે શું કહેવાય? તો કે આલ્ફા પ્લસ બીટા એટલે કે માઇનસ બીના છેદમાં એ, શૂન્યનો સરવાળો એટલે માઇનસ બીના છેદમાં એ, માઇનસ બી અને આ પાછું માઇનસ એટલે 5 થશે. એટલે અહીં શું આવશે? 5. 5નો ઘન. આલ્ફા ઘન બીટા ઘનની કિંમત મેળવવાની છે એટલે એને એવું ને એવું જ રાખીએ. આલ્ફા ઘન પ્લસ બીટા ઘનને એવું ને એવું જ રાખીએ. પાછળ 3 ગુણ્યા બંનેનો ગુણાકાર એટલે કે સીના છેદમાં એ એટલે કે 6 છેદમાં 1 એટલે 3 અને અહીંયા કૌંસમાં આવશે 6. અને આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો કેટલો છે આપણો? 5 છે. હવે શું કરીએ તો કે હવે સોલ્વ કરી દઈએ આપણે આને. બીજું કંઈ નહીં, 5નો ઘન કરો એટલે 125 આવે, કોઈને પણ આવડી જાય. પાછળ બ્લુ કલરમાં છે આપણે ગોતવાનું છે આલ્ફા ઘન પ્લસ બીટા ઘન. આ બધું સરવાળો કરીએ તો કે 6 પંચા 6 તરી 18 અને 18 પંચા કેટલા આવે? 18 પંચા 90 આવે. 90 બરાબરની આગળ નાખી દેવાનું. 125માંથી 90ને માઇનસ કરવાના, જે આવે એ આપણો આન્સર. આલ્ફા ઘન પ્લસ બીટા ઘન જે આવે એ આપણો આન્સર થશે. ચલો કેટલા આવશે ગણો તો. 125માંથી આપણે 90ને માઇનસ કરો તો કેટલા આવશે? 35 આવશે. કેટલા આવશે મિત્રો? 35 આવશે. 35 બરાબર આલ્ફા ઘન પ્લસ બીટા ઘન લખવાની કંઈ જરૂર આપણે લાગતી નથી. ડાયરેક્ટ આપણે શું કરી દઈએ સમજો, આવું કરી દઈએ, બરાબર છે? આલ્ફા ઘન પ્લસ બીટા ઘનની કિંમત આવી આપણી 35. તમે એક્ઝામમાં આવું ના કરતા હા પ્લીઝ, તમે આખું લખજો. ચલો નેક્સ્ટ. ઓહો, આલ્ફાની 4 ઘાત પ્લસ બીટાની 4 ઘાત આપણને આવી રીતે મિત્રો આપેલું છે, બરાબર છે? આટલું બધું તો આઈ થિંક નહીં આપેલું હતું. 1 મિનિટ આપણે રકમ ચેક કરવી પડશે. કોઈ જગ્યાએ ભૂલ તો નથી ને? 1 જ મિનિટ આપણે રકમ ચેક કરી લઈએ છીએ. ઓકે બરાબર છે મિત્રો, જોઈ લીધું છે. બરાબર, પ્રેક્ટિસ બુકમાં આવું જ આપેલું છે એટલે આપણે કરવું જ પડશે. ભગાઈ તો નહીં જ આપણાથી, બરાબર છે? અને આપણે બધા કરવાવાળો માણસ છે. ચાલો કંઈ વાંધો નહીં. આપણને મિત્રો કોન્સેપ્ટ ખબર હોય ને તો દાખલો ગમે તેવો પૂછાય ને આપણે એકવાર તો કરી જ દઈએ એને, બરાબર છે? હિંમત આપણામાં હોવી જોઈએ. ચાલો, આલ્ફા ઘન આલ્ફાની 4 ઘાત પ્લસ બીટાની 4 ઘાત આપણે કરવાની છે. હવે આપણને કોન્સેપ્ટ તો ખબર જ છે કે ભાઈ આવું ક્યારે આવી શકે. તો જો સમજાવું કે અહીંયા આલ્ફા પ્લસ બીટાનો સ્ક્વેર હતો શું આવતું હતું? તો કે આલ્ફાનો સ્ક્વેર હતું તો આવું. હવે જો મારે અહીંયા 4 કરવા હોય ને તો શું કરવું પડે? મારે અહીંયા 4 કરવું હોય તો મારે અહીંયા 2 કરવા પડે. સિમ્પલ ખબર પડી? એટલે આપણે હવે થોડું ચેન્જ કરવું પડશે. સૂત્ર આવી રીતે કરવું પડશે કે ભાઈ આલ્ફાનો સ્ક્વેર પ્લસ બીટાનો સ્ક્વેર નો સ્ક્વેર, બરાબર? તો 4 ઘાત મળે. ચલો આલ્ફાનો સ્ક્વેર કરો એટલે આલ્ફાનો સ્ક્વેરનો સ્ક્વેર એટલે કે આલ્ફાની 4 ઘાત, બીટાના સ્ક્વેરનો સ્ક્વેર એટલે બીટાની પણ 4 ઘાત. છે કાંઈ અઘરું? 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ એટલે કે 2 આલ્ફા સ્ક્વેર પ્લસ બીટાનો સ્ક્વેર. ક્લિયર છે બધાને? ચાલો હવે કંઈ નહીં, કિંમતો ગોઠવવાની છે, બીજું કંઈ નથી કરવાનું, બરાબર? ચલો આપણે એક કામ કરીએ, જે મેળવવાનું છે ને એને આપણે બ્લુ કલર કરી દઈએ એટલે તમને બધાને ખ્યાલ પડે.
આલ્ફાની 4 ઘાત પ્લસ બીટાની પણ 4 ઘાત. હવે શું કરીશું આપણે? હવે શું કરીશું? આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરની કિંમત તો આપણને ખબર જ છે, બરાબર ને? અગાઉ આપણે મેળવેલી હતી. આ રે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરની કિંમત 13 છે. અહીંયા કેટલા આવશે? તો કે ભાઈ 13 આવશે, પણ ઉપર પાછો સ્ક્વેર પણ કરવાનો છે એટલે સ્ક્વેર કરી દો. જે કિંમત મેળવવાની છે એ લખો, આલ્ફાની 4 ઘાત પ્લસ બીટાની પણ 4 ઘાત. અહીંયા 2 ગુણ્યા આલ્ફાનો પણ સ્ક્વેર છે, બીટાનો પણ સ્ક્વેર છે, એટલે શું લખાય? તો કે ભાઈ આલ્ફા અને બીટાનો સ્ક્વેર, બરાબર ને? કોમન લખી શકાય, તમને બધાને ખબર છે. 13 નો સ્ક્વેર કરો કેટલા આવે? 169 આવે, બધાને ખબર છે. આલ્ફાની 4 ઘાત અને બીટાની 4 ઘાત, આલ્ફાની 4 ઘાત અને બીટાની પણ 4 ઘાત, પ્લસ 2 ગુણ્યા આલ્ફા બીટા એટલે કે સી ના છેદમાં એ કહેવાય, બરાબર? શૂન્યનો ગુણાકાર એટલે કે સી ના છેદમાં એ કહેવાય. સી ની કિંમત આપણે કેટલી છે? 6. એની કિંમત 1 એટલે કે 6 ના છેદમાં 1 એટલે 6 આવે. અહીંયા 6 અને ઉપર સ્ક્વેર ના સ્ક્વેર કરવા. 169 બરાબર આલ્ફાની 4 ઘાત બીટાની 4 ઘાત, આલ્ફાની 4 ઘાત બીટાની પણ 4 ઘાત બરાબર. ડાયરેક્ટ કરું છું, જોજો હવે શું કરું છું. 6 નો વર્ગ કરો કેટલા આવે? 36 આવે. એટલે આનું શું બનશે? 36. 36 ગુણ્યા 2 કરો કેટલા આવે? 72. 72 ને બરાબરની આગળ નાખી દેવાનું મસ્ત રીતે. 169 માંથી 72 ને માઇનસ કરી નાખવાના, બરાબર છે? કેટલા આવશે એ તમારો જવાબ. કેટલા આવશે એ તમારો જવાબ થઈ. ચાલો કરી દઈએ માઇનસ. 9 માંથી 2 કાઢો કેટલા વધશે? કેટલા વધશે કરો તો? 7. કેટલા વધશે મિત્રો? 7 વધશે. અને 16 માંથી 7 જાય તો 9 વધશે. 97 આપણો જવાબ થઈ જાય છે. 97 મિત્રો આપણો જવાબ થઈ જશે. ક્લિયર છે બધાને? ચલો દાખલા નંબર 7 છે ને મિત્રો, હવે આપણે આની પછીના વિડીયોમાં જોઈશું. ખાલી 7 અને 8 બે જ બાકી રહ્યા છે. એ 2 દાખલા આપણે આની પછીના વિડીયોમાં પૂરા કરી નાખશું. ક્લિયર છે? તો ખાસ મિત્રો આ 2 દાખલા તમને અત્યારે કરાવ્યા, એની ખાસ પ્રેક્ટિસ કરજો, કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં કન્ફ્યુઝ થઈ જ જશે, એટલા માટે એકવાર ખાસ પ્રેક્ટિસ કરી લેજો, કોન્સેપ્ટને મગજમાં ફિટ કરી નાખજો, જેથી એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછાય ને તો તમે ક્યારેય પાછા પડો નહીં, બરાબર છે? નચકેત સ્ટડીના દરેક વિદ્યાર્થીઓ આવા દાખલાને ઇઝીલી સોલ્વ કરી દેવા જોઈએ, કારણ કે 100 માંથી 100 માર્ક્સ તમારે લાવવાના છે. ચાલો મિત્રો, મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે 7મું અને 8મું પૂરું કરીને સ્વાધ્યાય 2.2 ને પૂર્ણ કરીશું. અને જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર પહેલી જ વાર આવ્યા છે, નવા જ છે, ખાસ મિત્રો સબસ્ક્રાઇબ બટન પર મિત્રો ધુબો મારીને એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારા મિત્રો સુધી વિડીયોને પહોંચતા કરી દેજો. કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો, તમારી કોમેન્ટ મને વાંચવી ખૂબ જ મજા આવે છે. ખાસ કોમેન્ટ કરજો, તમારા પ્રતિભાવો શું છે એ મને કહેજો. મારા વિડીયો તમને કેવો લાગ્યો એ પણ ખાસ મને જણાવજો, જેથી મને ખ્યાલ પડે કે મારા વિડીયોમાં કંઈક સુધારવા જેવું હજી છે કે નથી. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ખાસ પ્રેક્ટિસ કરજો.